કૃષ્ણ, જય માતાજી। આજે હું બનાવું છું અડદિયું, શિયાળાનું ખાસ ખાણું। તો 500 ગ્રામ લોટ લીધો છે, તેની માટે દૂધ ગરમ કર્યું છે અને ઘી એનું મોણ આપવાનું। હા, માવાને બદલે મલાઈ લીધી છે, ગુંદર લીધો છે, જોઈતા પૂરતી ખાંડ, જોઈતા પૂરતી સૂટ, કાજુ બદામ, ટોપરાનું ખમણ અને અડદિયાનો મસાલો અને ઘી। હવે હું આપું છું મોણ। મોણમાં પહેલાં થોડું દૂધ નાખવાનું, પછી થોડું ઘી નાખવાનું, પછી આવી રીતના ભાખરીનું આપણે મોણ આપીએ તેવી રીતના મોણ આપવાનું। ત્યારબાદ મોણ અપાઈ જાય પછી સાણીથી સાળી નાખવાનું। મોણ આપીએ તો કણીદાર અડદિયું બને, એમને શેકો તો લીસો બને। આવી રીતના મુઠ્ઠી વડે તેવું મોણ આપવાનું। આવી રીતના મુઠ્ઠી વડે તેવું આપવાનું મોણ, પછી સાણીમાં સાળી નાખવાનું, તેથી કણી પડે। આવી રીતના સાળી અને પછી ઘી મૂકીને શેકવાનું। શરૂ કરી એમાં ઘી મૂક્યું છે, ઘી નાખી અને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનું। એ માવો ન હોય તો થોડી થોડી મલાઈ નાખતું જવાનું। મલાઈ નાખ્યા પછી શેકવાનું। બદામી કલરનો થઈ ગયો તો આપણે થોડી થોડી મલાઈ નાખવાની। ગામડામાં માવો હોય, અહીંયા માવો ન હોય તો થોડી થોડી મલાઈ નાખવાની। ઉભરો આવે એટલે એક હારે નહીં નાખી દેવાની। મલાઈ નાખ્યા પછી થોડો શેકવાનું, એટલે બધું મિક્સ કરીને પાકી જાય। જો પહેલાં થોડી ખાંડ નાખવાની, જેટલી જોઈતા પૂરતી ગળ્યો તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે, પછી પાણી નાખવાનું। પછી આવી રીતના હલાવવાનું। સાસણ 2 તારની 3 તારની તમારે જેવી લેવી હોય આવી જાય એટલે અડદ શેકેલા લોટમાં નાખી દેવાનું। હાલો, સાસણી આવી ગઈ છે તો ગેસ બંધ કરી
અને શેકેલો આપણો જે લોટ છે તેમાં સાંકળી નાખી દેવાની. આવી રીતના હલાવી અને સાંકળી નાખી સાંકળી નાખ્યા પછી આવી રીતના મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી થોડી વાર ઘટ થાય ત્યારબાદ બધો મસાલો નાખવાનો. થોડી વાર હલાવવાનો, ગરમ હોય તો ઘટ ના થાય. ઘટ થઈ જાય 2 મિનિટ આવી રીતના હલાવવાનું. કારણ કે ઢોકળીએ ગરમ હોય, સાસણી ગરમ હોય, એટલે આવી રીતના ઘટ થવા દેવાનું. ઘટ થઈ જાય ત્યારબાદ મસાલો નાખવાનો. હવે હું નાખું છું આ અડદિયાનો મસાલો છે. કાટલું એ કહી શકાય, મસાલો એ કહેવાય. આ હોંઠ છે, પછી આ ટોપરું છે, પછી કાજુ બદામના ટુકડા છે, પછી આ ગુંદર છે. એ બધું નાખી અને મિક્સ કરવાનું. આ બધું મિક્સ થઈ જાય પછી થોડી વાર ઠરવા દેવાનું. પછી ઢાળવો હોય તો તમારે થાળીમાં ઢાળી દેવાનું અથવા વાળી દેવાનું. થોડી વાર ઠરવા દેવાનું. થોડી વાર ઠરી જાય પછી અડદિયું વાળવાનું. તો બની ગયો છે અડદિયો. મારી અડદિયાની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.